નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ કોને કહેવામાં આવે છે તેના વિશે સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ઉદ્વિકાસ કોને કહેવામાં આવે છે ઉપરાંત ઉદ્વિકાસનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો તેના વિશે પણ આપણે સમજી ગયા કે ઉદ્વિકાસ છે એનો સૌપ્રથમ ખ્યાલ ચાર્લ્સ ડાર્વિને 1859 માં The Origin of Species નામના પુસ્તકમાં આપ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, શા માટે કરવામાં આવે છે તે પણ આપણે અગાઉ સમજી ગયા છે. તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ બધા સજીવોનું વર્ગીકરણ જુદા જુદા જીવ વૈજ્ઞાનિકો દ્વારા તેમનું વર્ગીકરણ જુદી જુદી રીતે કરવામાં આવેલ છે. તો આ જે પણ કોઈ સજીવોનું વર્ગીકરણ છે એ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કેવી રીતે કરેલ છે તેના વિશે સમજીએ. તો આજે આપણે જે પણ કોઈ જીવ વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો દ્વારા થયેલ સજીવોનું વર્ગીકરણ તેના વિશે સમજ. તો સૌથી પહેલા જે પણ કોઈ વૈજ્ઞાનિક છે એમાં અર્નેસ્ટ હેકલ 1894 માં વર્ગીકરણ કર્યું. તેવી જ રીતે રોબર્ટ વિટેકર 1959 માં કર્યું અને તેવી જ રીતે કાર્લ લ્યુસ નામના વૈજ્ઞાનિકે 1977 માં જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કર્યું. તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ અર્નેસ્ટ હેકલે 1894 માં કર્યું, રોબર્ટ વિટેકરે 1959 માં અને કાર્લ લ્યુસ નામના વૈજ્ઞાનિકે 1977 માં સજીવોનું વર્ગીકરણ કર્યું. એમાં સૌથી પહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને સૃષ્ટિ નામનો જે વ્યાપક વર્ગ છે તેમાં બધા જ સજીવોને વિભાજિત કર્યા. તો સૌથી પહેલા આ જે પણ કોઈ વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો બધા જ સજીવોને સૃષ્ટિ નામના વ્યાપક વર્ગમાં વિભાજિત કરે. હવે અહીંયા પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ બધા સજીવોને વૈજ્ઞાનિકોએ જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને સૌથી પહેલા જે સજીવો છે એને શામાં વિભાજિત કર્યા. તો સૌથી પહેલા સૃષ્ટિ નામનો જે મોટો વર્ગ છે એ મોટા વર્ગમાં સજીવોને વિભાજિત કર્યા. તો અહીંયા જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ કોને કહેવામાં આવે છે? તો વૈજ્ઞાનિકોએ સજીવોના વર્ગીકરણ માટે જે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો છે જેને શું કહેવામાં આવે છે? તો તેને સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૃષ્ટિ કોને કહેવામાં આવે છે? તો વૈજ્ઞાનિકોએ સજીવો ના વર્ગીકરણમાં જે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો છે તેને શું કહેવામાં આવે છે? તેને સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા સજીવોનું વર્ગીકરણ કોને કર્યું? તો સજીવોનું વર્ગીકરણ અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ લ્યુસ નામના વૈજ્ઞાનિકે જે તે સજીવો છે એ સજીવોને સૃષ્ટિમાં વિભાજિત કર્યા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ કોને કહેવામાં આવે છે?
તો વૈજ્ઞાનિકોએ જે સજીવોનું વર્ગીકરણ છે એ સજીવોના વર્ગીકરણ માટે જે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો છે એ કક્ષાને શું કહેવામાં આવે છે? સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આજે પણ કોઈ સૃષ્ટિ વાળો વિભાગ છે, સૃષ્ટિ છે એ સૃષ્ટિ સજીવોના વર્ગીકરણમાં સૌથી મોટામાં મોટો એકમ છે. તો વર્ગીકરણમાં સૌથી મોટામાં મોટો એકમ કયો છે? તો જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ વર્ગીકરણમાં સૌથી મોટામાં મોટો એકમ છે. શા માટે મોટામાં મોટો એકમ કહેવામાં આવે છે? તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોના જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને આજે પણ કોઈ જીવ વિજ્ઞાનીઓ છે એ જીવ વૈજ્ઞાનિકોએ સજીવોને સૌથી પહેલા સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. એટલે કે જે પણ કોઈ સજીવો છે એ સમાન લક્ષણ ધરાવતા સજીવોને એક સૃષ્ટિમાં વિભાજિત કર્યા અને અલગ લક્ષણ એનાથી ભિન્ન લક્ષણ ધરાવતા બધા સજીવોને બીજી સૃષ્ટિમાં વિભાજિત કર્યા. ટૂંકમાં સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણો કેવા જોવા મળે છે? તો એ સજીવોના લક્ષણો સરખા જોવા મળે છે, જેને કારણે જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ સૌથી મોટામાં મોટો એકમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ વર્ગીકરણનો સૌથી મોટામાં મોટો એકમ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે આપણે રોબર્ટ વિટેકર છે એ રોબર્ટ વિટેકરે આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કર્યું તેના વિશે જોઈએ. તો જે રોબર્ટ વિટેકર છે એ રોબર્ટ વિટેકરે કરે વર્ગીકરણ. તો રોબર્ટ વિટેકરે 5 સૃષ્ટિમાં જે કઈ સજીવો છે એ સજીવોને વિભાજિત કરેલા છે. એટલે કે રોબર્ટ વિટેકરે પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ બધા સજીવોને 5 ભાગમાં વિભાજિત કર્યા, 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યા. અને કઈ 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યા? તો 5 સૃષ્ટિમાં સૌથી પહેલા મોનેરા, ત્યાર પછી પ્રોટિસ્ટા, તેવી જ રીતે ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ આપણે રોબર્ટ વિટેકર દ્વારા સમજીએ તો રોબર્ટ વિટેકરે પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ 5 સૃષ્ટિમાં કર્યું. કઈ 5 સૃષ્ટિમાં કર્યું? તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કાર્લ હ્યુસ નામનો જે વૈજ્ઞાનિક હતા એ કાર્લ હ્યુસ નામના વૈજ્ઞાનિકે આજે રોબર્ટ વિટેકરે જે મોનેરા સૃષ્ટિમાં સજીવોને વિભાજિત કરેલા છે એ સજીવોને તેમને 2 ભાગમાં વિભાજિત કર્યા. કઈ 2 ભાગમાં વિભાજિત કર્યા? તો આર્કિયોબેક્ટેરિયા અને બીજું છે યુબેક્ટેરિયા. તો આજે પણ કોઈ રોબર્ટ વિટેકર છે એ રોબર્ટ વિટેકરે જે મોનેરા સૃષ્ટિમાં સજીવોને વિભાજિત કરેલા છે એ મોનેરા સૃષ્ટિમાં રહેલા જે સજીવો છે એ સજીવોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે અને એ 2 સજીવો કયા છે? તો આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. તો આ જે આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા છે એનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ કોણે કર્યું? એ જે વર્ગીકરણ છે એ કાર્લ હ્યુસ નામના વૈજ્ઞાનિકે કર્યું.
તો આ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવનું વર્ગીકરણ સૌપ્રથમ કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિક, અર્નેસ્ટ હેકર અને રોબર્ટ વિટેકર નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકોએ સજીવોને સૌથી પહેલા સૃષ્ટિમાં વિભાજિત કર્યા. તો રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિકનું ઉદાહરણ લઈએ તો રોબર્ટ વિટેકરે જે પણ સજીવો છે એ સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યા. હવે રોબર્ટ વિટેકરે જે મોનેરા સૃષ્ટિમાં મૂકેલ જે પણ કોઈ સજીવો છે એ સજીવોને 2 ભાગમાં વિભાજિત કર્યા, આર્કિયોબેક્ટેરિયા અને લ્યુબેક્ટેરિયા. અને આ જે 2 ભાગમાં વિભાજિત કર્યા છે સજીવોને એ કોને કર્યા? તો મોનેરા સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને આર્કિયોબેક્ટેરિયા અને લ્યુબેક્ટેરિયામાં વર્ગીકરણ કરેલ. કયા વૈજ્ઞાનિક હતા? તો તે કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિક હતા. એટલે કે કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને આર્કિયોબેક્ટેરિયા અને લ્યુબેક્ટેરિયામાં વિભાજિત કર્યા. અને આ જે ઉપસમૂહ છે એ ઉપસમૂહનો ઉપયોગ જ્યારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમ રોબર્ટ વિટેકરે 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યા અને કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિમાં 2 ઉપસમૂહોનું વર્ગીકરણ કર્યું, જેને લ્યુબેક્ટેરિયા અને આર્કિયોબેક્ટેરિયામાં વિભાજિત કર્યા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે આ જે પણ કોઈ સજીવોનું વર્ગીકરણ છે એ સજીવોના વર્ગીકરણમાં સૌથી પહેલા તો વૈજ્ઞાનિકોએ તેમને સૃષ્ટિમાં વિભાજિત કર્યા. ત્યાર પછી અન્ય લક્ષણોને ધ્યાનમાં લઈને ધીમે ધીમે વિવિધ લક્ષણોને ધ્યાનમાં લઈને તેમનું વર્ગીકરણ ઉપસમૂહમાં કરવામાં આવેલ છે. જે આપણે અગાઉ સમજી ગયા છે કે સજીવોનું વર્ગીકરણ સૃષ્ટિમાં કર્યા પછી તેમના લક્ષણોને ધ્યાનમાં લઈને તેમનું વર્ગીકરણ જુદા જુદા વર્ગોમાં અને ત્યાર પછી જુદા જુદા સમૂહોમાં કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા સૃષ્ટિમાં જે પણ કોઈ વર્ગીકરણ કરેલ છે એ સૃષ્ટિ પછી જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ શામાં કરવામાં આવ્યું છે? કયા કયા ઉપસમૂહો જોવા મળે છે? તો સૌથી પહેલા શું જોવા મળે છે? તો સૌથી પહેલા સૃષ્ટિ જોવા મળે છે. એટલે સૌથી પહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને સૃષ્ટિમાં વિભાજિત કર્યા. ત્યાર પછી સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં જોવા મળતા જે પણ કોઈ ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને ધ્યાનમાં લઈને એ સજીવોને સમુદાય અથવા તો વિભાગમાં વિભાજિત કર્યા. તો સૃષ્ટિ છે એમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં જુદા પડતા જે પણ કોઈ ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને ધ્યાનમાં લઈને સૃષ્ટિ પછી એ જે સજીવો છે એ સજીવોને સમુદાય અથવા તો વિભાગમાં વિભાજિત કર્યા. આ જે સમુદાય છે એ સમુદાય શબ્દનો ઉપયોગ જ્યારે પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. તો પ્રાણીઓ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? સમુદાય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને વનસ્પતિ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો વનસ્પતિ માટે વિભાગ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સૃષ્ટિમાંથી સજીવોને સમુદાય અથવા તો વિભાગમાં વિભાજિત કરી દીધા છે. એટલે કે સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના જે જુદા જુદા લક્ષણો છે એ જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને એ સજીવોને સમુદાય અથવા તો વિભાગમાં વિભાજિત કરેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો સમુદાય અથવા તો વિભાગમાં જોવા મળતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણો મોટે ભાગે કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. પરંતુ એ સમુદાય અથવા તો વિભાગમાં જોવા મળતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં પણ કેટલાક ભિન્ન લક્ષણો ઉત્પન્ન થતા જોવા મળે છે. અને એ જે ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને આધારે જે પણ કોઈ સજીવો છે એ સજીવોને વર્ગમાં વિભાજિત કર્યા. તો સમુદાય અને વિભાગમાં રહેલા જે પણ કોઈ સજીવો છે
હવે વર્ગમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં જોવા મળતા જે ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને આધારે જે વર્ગમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને ગોત્રમાં વિભાજિત કર્યા. ત્યાર પછી ગોત્રમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એમાં જોવા મળતા જે ભિન્ન લક્ષણો છે તેને આધારે એ સજીવોને કુળમાં વિભાજિત કર્યા. અને તેવી જ રીતે કુળમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં જોવા મળતા ભિન્ન લક્ષણોથી એ સજીવોને પ્રજાતિમાં વિભાજિત કર્યા. અને ત્યાર પછી છેલ્લે પ્રજાતિમાં જોવા મળતા જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને એ જે સજીવો છે એ સજીવોને જાતિમાં વિભાજિત કર્યા. તો પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના વર્ગીકરણમાં જુદા જુદા વિવિધ સ્તરો જોવા મળે છે. તો સૌથી પહેલો સ્તર કયો જોવા મળે છે? તો જે પણ કોઈ સજીવો છે એ સજીવોના વર્ગીકરણમાં સૌથી પહેલું સ્તર સૃષ્ટિ જોવા મળે છે. સૃષ્ટિ કોને કહેવામાં આવે છે? તો સજીવોના વર્ગીકરણ દરમિયાન જે પણ કોઈ વ્યાપક કક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોટો ભાગ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? જેને સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ વર્ગીકરણનો સૌપ્રથમ ભાગ છે અને તે સૌથી મોટો એકમ છે. ત્યાર પછી જોવા મળતા જે પણ કોઈ જુદા જુદા લક્ષણો છે એ જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને સજીવોને સમુદાય, જો પ્રાણીઓનું વર્ગીકરણ હોય તો તેમને સમુદાયમાં મૂકવામાં આવ્યા અને વનસ્પતિઓ હોય તો તેમને વિભાગમાં મૂકવામાં આવ્યા. ત્યાર પછી વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા, વર્ગ પછી ગોત્રમાં વિભાજિત કરવામાં આવ્યા, ગોત્ર પછી કુળમાં, કુળ પછી પ્રજાતિમાં અને છેલ્લે સજીવોને જાતિમાં વિભાજિત કરવામાં આવેલ છે. તો આ જે જાતિ છે એ જુદી જુદી જાતિ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં સમાન લક્ષણો ધરાવતા સજીવો જોવા મળે છે. તો અહીંયા સૃષ્ટિ છે એ સૃષ્ટિ સૌથી મોટો એકમ છે. જે વર્ગીકરણ છે એ વર્ગીકરણનો સૌથી મોટો એકમ છે. જ્યારે વર્ગીકરણનો સૌથી નાનો એકમ કયો છે? તો વર્ગીકરણનો સૌથી નાનો એકમ જાતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગીકરણના સ્તર છે એ વર્ગીકરણના સ્તરમાં આપણે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ છીએ તેમ તેમ જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણો કેવા જોવા મળે છે? તો એ જે સજીવો છે એ સજીવોના લક્ષણોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો જેમ જેમ આપણે ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તેમ તેમ સજીવોના લક્ષણો જુદા જુદા જોવા મળે છે, પરંતુ એ જે લક્ષણોનું પ્રમાણ છે એ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. તો જે જાતિ છે એ જાતિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણો કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. અને અહીંયા જાતિમાં રહેલા જે સજીવો છે એમની સંખ્યા સૃષ્ટિમાં રહેલા સજીવો કરતાં કેવી જોવા મળે છે? તો ઓછી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જાતિ છે એ સૌથી નાનો એકમ છે, પરંતુ જાતિ કોને કહેવામાં આવે છે? તો આ જે જાતિ છે એ જાતિમાં જે પણ કોઈ સજીવો છે એ સજીવો પ્રજનન દરમિયાન પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે, એના જેવા જ લક્ષણો જોવા મળે છે એવા સજીવો ધરાવતો જે ઉપસમૂહ છે, જે વર્ગ છે, જેને શું કહેવામાં આવે છે? જેને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જાતિ કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં સમાન લક્ષણો તો જોવા મળે છે, પરંતુ જુદી જુદી જાતિમાં જુદા જુદા લક્ષણો જોવા મળે છે. તો આ જે જાતિ છે એ જાતિ કોને કહેશું? તો પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા
તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને શું કહેવામાં આવે છે? જાતિ કહેવામાં આવે છે. તો વર્ગીકરણનો સૌથી નાનો એકમ કયો છે? જાતિ છે. અથવા તો વર્ગીકરણનો સૌથી અંતિમ એકમ કયો છે? તો અંતિમ એકમ પણ જાતિ છે. પરંતુ જાતિ કોને કહેવામાં આવે છે? તો પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે પ્રજનનની ક્રિયા કરે છે અને પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે. તો પ્રજનન કરી પોતાની જે પેઢી છે એને આગળ વધાવે છે તેવા તમામ સજીવો છે એ સજીવોને જે વર્ગીકરણ છે એ વર્ગીકરણના અંતિમ એકમમાં વિભાજિત કરવામાં આવેલ છે. એ અંતિમ એકમને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને જુદા જુદા જીવ વૈજ્ઞાનિકોએ સજીવોને જુદા જુદા ભાગમાં વિભાજિત કરેલા છે. એમાં સૌથી પહેલા એ વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર વસતા દરેક સજીવોને વ્યાપક વર્ગમાં વિભાજિત કર્યા જેને શું કહેવામાં આવે છે? જેને સૃષ્ટિ કહેવામાં આવે છે. તો ટૂંકમાં પૃથ્વી પર વસતા સજીવોને જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને વૈજ્ઞાનિકોએ સૃષ્ટિમાં વિભાજિત કર્યા છે. તો આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં ભિન્ન લક્ષણો વધારે પ્રમાણમાં જોવા મળે છે અને સંખ્યા પ્રાણીઓની કેવી જોવા મળે છે? તો સજીવોની સંખ્યા પણ વધારે જોવા મળે છે. જે તે સૃષ્ટિ છે એ સૃષ્ટિને વર્ગીકરણનો સૌથી મોટો એકમ કહેવામાં આવે છે. ત્યાર પછી જેમ જેમ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે તેમ તેમ લક્ષણોને ધ્યાનમાં લઈને એ જે સૃષ્ટિમાં રહેલા સજીવો છે એ સજીવોને વિવિધ ભિન્ન સ્તરોમાં વિભાજિત કરેલ છે. જેમ કે સૃષ્ટિ પછી સમુદાય કે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યાર પછી વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. વર્ગ પછી ગોત્ર, ગોત્ર પછી કુળ, કુળ પછી પ્રજાતિ અને અંતે પ્રજાતિમાં જોવા મળતા જે પણ કોઈ ભિન્ન લક્ષણો છે તેને આધારે સજીવોને જાતિમાં વિભાજિત કરવામાં આવેલ છે. તો જુદી જુદી જાતિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં જે જાતિ છે એ જાતિમાં રહેલા સજીવોના લક્ષણો કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. શાને કારણે સમાન જોવા મળે છે? તો એ જે જાતિ છે જાતિમાં રહેલા જે સજીવો છે એ સજીવો એકબીજા સાથે પ્રજનનની ક્રિયા કરીને પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે. જેથી કરીને જાતિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં લક્ષણો મોટા પ્રમાણમાં સમાન જોવા મળે છે અને ઓછા પ્રમાણમાં ભિન્ન લક્ષણો જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો કાર્લ ક્રુઝ, અર્નેસ્ટ હેકર અને રોબર્ટ વિટેકર નામના જીવ વૈજ્ઞાનિકોએ સજીવોને સૃષ્ટિમાં વિભાજિત કર્યા છે. ઉદાહરણ તરીકે રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિકે સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. કઈ 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે? તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો આજે રોબર્ટ વિટેકરે આજે 5 સૃષ્ટિમાં સજીવોને વિભાજિત કરેલા છે. તો તેને કયા લક્ષણોને આધારે સજીવોને વિભાજિત કરેલા છે? તો એ જે પણ કોઈ સજીવો છે એ સજીવોની કોષીય રચના, પોષણના સ્તરો, શરીરનું આયોજન ઉપરાંત પોષણ મેળવવાની પદ્ધતિ કેવી છે તેને આધારે આજે 5 સૃષ્ટિમાં જે પણ કોઈ સજીવોનું વર્ગીકરણ કર્યું છે એ લક્ષણોને ધ્યાનમાં લઈને તેને 5 સૃષ્ટિમાં સજીવોને વિભાજિત કરેલા છે. તો રોબર્ટ વિટેકર નામના જે વૈજ્ઞાનિકે શરીર આયોજન, પોષણ મેળવવાની પદ્ધતિ, પોષણના સ્ત્રોત અને કોષીય સંરચનાના આધારે 5 સૃષ્ટિમાં સજીવોનું વર્ગીકરણ કરેલ છે. ઉપરાંત તેમણે જે મોનેરા સૃષ્ટિમાં મૂકેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ
વર્ગીકરણ યુબેક્ટેરિયા અને આર્કિયોબેક્ટેરિયામાં વિભાજિત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો મોનેરા સૃષ્ટિમાં રહેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વિભાજિત કાર્લ હ્યુસ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તો આમ પૃથ્વી પર જોવા મળતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ જે તે વૈજ્ઞાનિકોએ જુદા જુદા સ્તરોમાં કર્યું છે, જેમાં વર્ગીકરણમાં સૌથી મોટો એકમ સૃષ્ટિ છે અને સૌથી નાનો એકમ જાતિ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, સજીવોના વર્ગીકરણમાં સૃષ્ટિથી જેમ જેમ આપણે નીચેની તરફ જુદા જુદા સ્તરમાં આવીએ છીએ તેમ તેમ સજીવોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે સૃષ્ટિમાં વધારે સંખ્યામાં સજીવો જોવા મળે છે અને જાતિમાં ઓછી સંખ્યામાં સજીવો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે લક્ષણોની વાત કરીએ તો સૃષ્ટિથી જાતિ તરફ જેમ જેમ આપણે નીચે આવીએ છીએ તેમ તેમ ભિન્નતામાં ઘટાડો થતો જોવા મળે છે અને સામ્યતા વધે છે. એટલે કે સમાન લક્ષણો વધારે જોવા મળે છે અને ભિન્ન લક્ષણો ઓછા જોવા મળે છે.